પ્રભુમાં ચિત્ત પરોવેલું રહે જીવનું એ ખૂબ જરૂરી છે. અને કયા પ્રકારથી, જેમ 100 હોય અને 100માં દોરો પીરવવો હોય ત્યારે ધ્યાન કેવું કેન્દ્રિત કરીને અને પછી 100માં દોરો નાખીએ છીએ કે ક્ષણભર માટે પણ ધ્યાન જાય તો દોરો બહાર નીકળી જાય. સેવા કરતા સમયે પણ ધ્યાન હોવું જરૂરી છે. દરેક સેવા ક્રમમાં, નાની નાની સેવા ક્રમમાં આપણું પૂર્ણ ધ્યાન એ સમયે ત્યાં હોવું જરૂરી છે. ઠાકોરજીને જગાડ્યા છે, ધ્યાન નથી, અને ઠાકોરજીને જગાડીને હાથમાં પધરાવ્યા અને મન ક્યાં બીજી જગ્યાએ આપણે જોઈએ છે પધરાવ્યું, એવું નહીં. પહેલા ઠાકોરજી પધરાવતા પહેલા ગાદી પર હાથ ફેરવ્યો કે કંઈક ખૂંચે એવી વસ્તુ તો નથી બિરાજતી. કંઈક ભોગ પધરાવીએ છે, જેમ ખીર ગરમ લાગી ઠાકોરજીને, એમ પહેલા આપણે જોઈ લઈએ કંઈક ગરમ તો નથી, કંઈક વધારે ઠંડુ તો નથી કે જેનાથી ઠાકોરજીને પરિશ્રમ થાય. તો જ્યારે એ મંદ ગતિ, મન પરોવાયેલું રહેશે ત્યારે આ નાની નાની સેવા બાબતને પણ આપણે નિત્ય ધ્યાન રાખીને એક ક્રમ કરવાનો જરૂરી છે.